પૂનમબેન માંડમની માતા દીનાબેનનું મોત થતાં આખા ગુજરાતમાં શોકનો માહોલ સર્જાયો છે। વિડીયોમાં પૂનમબેન પોતે માતાની અર્થીને કાંધ આપતા જોવા મળે છે, ત્યારે લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે આવી દુઃખની ઘડીમાં તેના ભાઈ કેમ નથી દેખાતા? શું તેઓ પરિવારથી અલગ રહે છે? પૂનમબેનને કેમ આપવી પડી હતી કાંધ? શું છે સત્ય? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ઓમ શાંતિ લખી નીચે કમેન્ટ જરૂર કરજો। મિત્રો, આજે જામનગર અને સમગ્ર હાલાર પંથક માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જામનગરના લોકપ્રિય સાંસદ પૂનમબેન માંડમ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। તેમના માતૃશ્રી દીનાબેન હેમંતભાઈ માંડમનું 78 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે। દીનાબેન માંડમનું વ્યક્તિત્વ અને સાંત્વના। મિત્રો, દીનાબેન હેમંતભાઈ માંડમ માત્ર એક રાજકીય પરિવારના સભ્ય ન હતા, પરંતુ તેઓ જામનગરના સામાજિક અને પારિવારિક વર્તુળોમાં એક આદરણીય વ્યક્તિત્વ ધરાવતા હતા। તેમના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાઓ, કાર્યકરોને જામનગરના અગ્રણીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। પૂનમબેન માંડમ અને તેમના પરિવારોને આઘાતમાંથી બહાર આવવા માટે સાંત્વના આપવા માટે સવારથી જ લોકોની અવરજવર જોવા મળી હતી। અંતિમ યાત્રા અને મહાનુભાવોની ઉપસ્થિતિ। મિત્રો, દીનાબેન માંડમની અંતિમ યાત્રા તેમના જામનગર સ્થિત નિવાસસ્થાન નવાગામ ઘેડ ખાતેથી નીકળી હતી। આ અંતિમ યાત્રામાં રાજકીય પક્ષો સહિત અનેક લોકો જોડાયા હતા। ખાસ કરીને રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, જામનગરના મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેરિંગ કમિટીના ચેરમેન ધારાસભ્ય દિવેશ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રમેશ મુંગરા સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહીને સદભાવનાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભાવુક ક્ષણો, પરંપરા તોડીને દીકરીની ફરજ। મિત્રો, અંતિમ યાત્રામાં એક એવી ક્ષણ જોવા મળી હતી જેણે સૌ કોઈને ભાવુક કરી દીધા હતા। સામાન્ય રીતે આપણા સમાજમાં અંતિમ યાત્રામાં માત્ર પુરુષો જ મૃતદેહને કાંધ આપતા હોય છે, પરંતુ સાંસદ પૂનમબેન માંડમે રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ મૂકી દીધી હતી। અશ્રુભૂની આંખો સાથે તેમણે પોતે માતાની અર્થીને કાંધ આપી હતી। આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી અને એક દીકરી તરીકેની આ ફરજ નિભાવવાની એ ખરેખર પ્રશંસનીય છે। પૂનમબેને કાંધ કેમ આપી? શું તેને ભાઈ નથી? તો મિત્રો, તેમને સગાભાઈ હોવા અંગે કોઈ સાર્વજનિક માહિતી ઉપલબ્ધ નથી। જોકે તેમના પિતરાભાઈ કાકાના પુત્ર નીતિન માંડમ વિશે સમાચારમાં ઉલ્લેખ જોવા મળે છે, જેઓ રાજકીય પ્રક્રિયાઓમાં સક્રિય રહ્યા છે। મિત્રો, તમને જણાવી દઈએ કે પૂનમબેન માંડમના પિતાનું નામ હેમંતભાઈ માંડમ છે। તેઓ જામખંભાળિયામાં 1972 થી 1990 દરમિયાન સતત 4 વખત અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને રાજકારણમાં સક્રિય હતા। તેઓ હાલમાં હયાત નથી। 9 ડિસેમ્બર 2018ના રોજ ઈજાઓને કારણે તેમનું અવસાન થયું હતું। માંડમ પરિવારે જામનગર અને હાલાર પંથકના વિકાસમાં હંમેશા મોટું યોગદાન આપ્યું છે। આ કપરા સમયમાં સમગ્ર જામનગરની જનતાને ભાજપ પરિવાર સાંસદ પૂનમબેન માંડમની સાથે ઊભો છે। અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને તેના આઘાત સહન કરવાની તેના પરિવારને ખૂબ જ શક્તિ આપે।